સુરતના કડોદરા 4 રસ્તે શિવાજીની પ્રતિમાનું શિવાજી મહારાજ રિપીટ કડોદરા 4 રસ્તે શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ CR પાટીલના હસ્તે તારીખ 16 માર્ચના રોજ કરાશે। આ સાથે રક્તદાન શિબિર પણ યોજાશે। હિન્દવી સ્વરાજના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિના રોજ કડોદરા 4 રસ્તા ખાતે કડોદરા નગરપાલિકા દ્વારા પૂર્ણ કદની શિવાજી મહારાજની પ્રતિમા મૂકવા માટે કડોદરા નગરપાલિકા પ્રમુખ નારાયણી શર્માની અધ્યક્ષતામાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો, જે પૂર્ણ કદની પ્રતિમા પૂનાથી આવી જતા તેમના અનાવરણની તૈયારી કરવા માટે એક મીટિંગ કડોદરા નગરપાલિકા સમાજના આગેવાન તેમજ છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ કડોદરા પાલિકાના સત્તાધીશ તેમજ આસપાસના ગામોના આગેવાનોની ઉપસ્થિતિમાં તારીખ 16 માર્ચના રોજ જળશક્તિ મંત્રી CR પાટીલના જન્મદિવસના રોજ સાંજે 5 કલાકે અનાવરણ કાર્યક્રમ રાખવાનું નક્કી થતાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે કડોદરા નગરપાલિકા અને તેની આસપાસના ગામોમાં મહારાષ્ટ્રીયન સમાજની વધુ વસ્તી હોવાથી આ કાર્યક્રમમાં 5000થી વધુ જનમેદની થવાની સંભાવના હોવાને કારણે પૂરતી તકેદારી સાથે આયોજન નગરપાલિકા કરવામાં આવી રહ્યું છે। આવનાર તારીખ 16/3/2025 ના રોજ જ્યારે કડોદરા 4 રસ્તા ખાતે હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ આદરણીય પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્ર સરકારના જળમંત્રી એવા શ્રી CR પાટીલ સાહેબ તેમજ આદરણીય શ્રી ઈશ્વર પરમાર સાહેબ, બારડોલી ધારાસભ્ય શ્રી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા ભરતભાઈ રાઠોડ સાહેબની ઉપસ્થિતિમાં જ્યારે તારીખ 16/3/2025 ના રોજ પ્રતિમાનું અનાવરણ થવાનું છે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપે આજરોજ કડોદરા નગરપાલિકા ખાતે કડોદરા ચીફ ઓફિસર સાહેબ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક આયોજનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં ખૂબ ભવ્ય રીતે આ પ્રતિમાનું અનાવરણ થાય તે માટે તૈયારી કરી અને બેઠક સંપન્ન કરવામાં આવી હતી। અંદાજિત કેટલી પબ્લિક આવવાની સંભાવના છે? અંદાજિત 4000થી વધુ સંખ્યા આ કાર્યક્રમમાં આવે એ રીતનું આયોજન નગરપાલિકા તેમજ ચલથાણ કડોદરા વિસ્તારના યુવાનો દ્વારા એક આયોજન કરવામાં આવેલ છે। સવારે કેટલા વાગે આયોજન છે ને કઈ રીતની ઉજવણી કરવામાં આવશે? સાંજે 5:30 વાગે પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય જળમંત્રી શ્રી CR પાટીલ સાહેબના હસ્તે થવાનું છે અને એ દિવસે આદરણીય પાટીલ સાહેબનો જન્મદિવસ પણ છે, તો એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ એક આયોજન રાખવામાં આવેલ છે। આપના નામ સાથે છે ને મીટિંગ? મારું નામ કૈલાશ દરવેશી છે। આજરોજ શેની મીટિંગ રાખી? આજરોજ કડોદરા નગરપાલિકા ખાતે 16 તારીખે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ રાખવામાં આવેલું છે, જે નગરપાલિકા હસ્તે ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રી CR પાટીલ સાહેબનો 16 તારીખે જન્મદિવસ નિમિત્તે એ દિવસે કડોદરા નગરપાલિકાની સામે મૂર્તિનું અનાવરણ થવાનું છે। CR પાટીલ સાહેબ તેમજ આજુબાજુના કડોદરા, ચલથાણ, વરેલી, જોલવા આજુબાજુના ગામોથી અંદાજિત 4 થી 5000 જનસંખ્યા ભેગી થવાની શક્યતા છે। જે પ્રમાણે કહી શકાય કે 16 તારીખે જે આયોજન રાખવામાં આવ્યું છે તેની ઉજવણી કેવી રીતે થશે? એની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેમાં નગરપાલિકા અને આજુબાજુના ગામના આગેવાનો પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે। આપનું નામ? મારું નામ મનોહર પાટીલ છે। આજરોજ શેની મીટિંગ રાખવામાં આવી? આજે આવતી 16 માર્ચ સાંજે 5 વાગે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ હૃદય સમ્રાટ, હિન્દુઓના હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું અનાવરણનો કાર્યક્રમ રખાયો છે, તો જેમાં આપણા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ, જે આપણા જલમંત્રી બી છે, જલશક્તિ મંત્રી બી છે, એ છે, આપણા બીજા મુખ્ય મહેમાનો હાજર રહેવાના છે, આપણા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર એ હાજર રહેવાના છે। તો એ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા માટેની આજે મિટિંગ રાખવામાં આવી હતી, તો એ લગભગ 2 થી 3000 લોકોની ગણતરી છે અમારે અંદાજ। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા।